મોટા સમાચાર મળી રહ્યા છે। બુધવાર સુધી નવી એસઓપી જાહેર થઈ શકે। નવી એસઓપીની કામગીરી આખરી તબક્કામાં છે। હૃદય કિડનીની સારવાર માટે નવી એસઓપી જાહેર થશે તો બાળરોગ અને કેન્સરની સારવાર માટે પણ નવી એસઓપીની જાહેરાત કરવામાં આવશે। પીએમજે હેઠળની અન્ય સારવાર માટે પણ એસઓપી જાહેર થશે। આ અંગે વધુ વાત કરવા હિતલ અમારી સાથે જોડાયેલા છે। હિતલ, નવી એસઓપીને લઈને બુધવાર સુધીમાં જાહેરાત થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। જાણવા માંગીશું શું વિગતો સામે આવી રહી છે આ મામલે? જી જણા ચોક્કસ એવું કહી શકાય કે ખ્યાતિ હોસ્પિટલ બાદ રાજ્ય સરકારને પણ લાગ્યું અને આરોગ્ય વિભાગને લાગ્યું, એટલા માટે નવી એસઓપી ની જાહેર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। એ અંતર્ગત મહત્વના જે રોગો છે અથવા સૌથી વધારે જે રોગો માટે ક્લેમ ખાનગી હોસ્પિટલો દ્વારા મૂકવામાં આવે છે તેના સંદર્ભે એસઓપીમાં જોગવાઈ કરવામાં આવી છે। કાર્ડિયોગ્રામ અંગેની એસઓપી ક્યાંક ને ક્યાંક કરી દેવામાં આવી છે અને એ ઉપરાંત હવે કિડની અને બાળ રોગ અને કેન્સર જેવા જે રોગો છે એના માટેની પણ એસઓપીને આખરી ઓપ આપવાની આખરી તબક્કામાં કામગીરી ચાલી રહી છે। એટલે એવું કહી શકાય કે જે આરોગ્ય વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે કે બુધવારે આ એસઓપીને પણ જાહેર કરી દેવામાં આવશે। સ્વાભાવિક છે કે આ એસઓપી જાહેર થતા જે ખોટા ક્લેમ્પો જે ખ્યાતિ હોસ્પિટલમાં ઘટના બની એ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન બને એ પ્રકારના નિયમોમાં જોગવાઈ અને મંજૂરી પ્રક્રિયા પણ કડક કરવામાં આવશે। જી બિલકુલ, આભાર હિતલ।